તમે આ વિડીયો કયા ગામથી, કયા શહેરથી, કયા જિલ્લાથી અમારો આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો તે જણાવશો. કૃપા કરીને તમારા કુળદેવીનું નામ લખજો. જય 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 શ્રી રામ લખવા વિનંતી કરું છું. મિત્રો, સ્વાગત કરું છું તમારું દિલથી આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં, અને એવી આશા રાખું છું કે આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી કુળદેવીને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. કુળદેવી માને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો માત્ર આ એક ઉપાય કરો. 100% સચોટ પરિણામ તમને મળશે. જેના પણ ઘરમાં આવક ના હોય અને જાવક વધી ગઈ હોય, કોઈ કાર્ય થતાં અટકી જતા હોય, તમારે કોઈ કાર્ય કરવું હોય અને તમને એવું લાગશે કે આજે તો આ કાર્ય સંપૂર્ણપણે પૂરું થઈ જશે, એટલે તમે શાંતિ અનુભવશો. પણ કોઈ કારણસર તે કાર્ય અણી ઉપર આવે અને ચૂકી જવાય અને કાર્ય થતાં અટકી જાય તો સમજી લેવાનું કે તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન નથી. ઘરમાં અચાનક બીમારી આવી જાય, કોઈ કોર્ટ કચેરીનું પગલું પણ આવી જાય, કોઈ આકસ્મિક એક્સિડન્ટ કે કોઈ ક્લેશ કે કોઈ રસ્તામાં તમને જતા હોય ને કોઈ ઝઘડો પણ થઈ જાય, વાદ વિવાદ થઈ જાય, કોઈ ઠોકર વાગે, કોઈ ન થવાનું થઈ જાય, અજાણે પણ કોઈ વિઘ્ન આવી જાય તો સમજવાનું કે કુળદેવીમાં તમારા ઉપર રાજી નથી. તો મિત્રો, કુળદેવીમાંને પ્રસન્ન કરવા હોય, રાજી કરવા હોય તો પહેલાં તો દરેકના કુળદેવી હોય, પણ એક જ હોય કુળદેવી. ઘરમાં તમે ભલે કુળદેવી પૂજતા હોય પણ 2-3 તમે બીજા પણ નામ લેતા હોય, પણ કુળદેવીમાં હંમેશા એક જ હોય છે. જે કુળદેવીને ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય એમના ઉપર તમારો પૂરેપૂરો સાચા હૃદયના ભાવથી જેટલું પણ તમે સમર્પણ કરશો એટલા જ કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન થશે. અને પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. જો શ્રદ્ધા વગર અને વિશ્વાસ વગર કોઈ ફળ પાકતું નથી. કોઈ પણ દેવી દેવતા હોય એમના ઉપર તમે પૂરેપૂરો વિશ્વાસ કે શ્રદ્ધા નહીં રાખો, તમારા શરીરને પૂરેપૂરું નીચોવી નહીં નાખો, ભલે પ્રાણ જાય પણ મા ઉપરથી, કુળદેવીમાં ઉપરથી, ભગવાન ઉપરથી વિશ્વાસ ન જવો જોઈએ. તો જ કુળદેવીમાં તમારું રક્ષણ કરશે, તમારા કુળને વધારશે, તમારા જીવનમાં ધનના ઢગલા કરી દેશે, ક્યારેય વિઘ્ન નહીં આવે અને જીવનમાં તમારા ચડતા નેજા આકાશમાં આભલે ફરતા રહેશે. તમારા કુળના, તમારા વંશ પરંપરાગત પેઢી એ આખા યુગો સુધી અમર કરી દેશે જો મા ભગવતી કુળદેવીની કૃપા હોય તો. તો મિત્રો, તમારો સમય વધુ ન બગાડતા આપણે કયો ઉપાય કરવાનો છે એ હું તમને જણાવી દઉં. મિત્રો, ધ્યાનથી આ વસ્તુ લખી લેજો, સાંભળજો અને આ પ્રમાણે તમે કરજો. પહેલું છે લાલ કપડું. એક લાલ કપડું લેવાનું, લાલ દોરો લેવાનો, સીવણ ક્લાસનો હોય તો ચાલે, નાડાછડી હોય તો પણ ચાલે. ત્રીજું છે ભસ્મ, ચોથું છે ચંદન, પાંચમું કંકુ, છઠ્ઠું છે હળદર અને સાતમું કોલસો અને આઠમું છે ધૂપ. એટલે ધૂપનો તમને પ્રશ્ન થાય કે કયું ધૂપ, પણ ધૂપ લોબનનું લેવાનું છે. લોબનનું ધૂપ. આ બધી જ વસ્તુઓ તમારે જે લાલ કપડું હોય એમાં બધી વસ્તુઓ પધરાવી અને અંદર મૂકી દેવાની છે અને લાલ દોરાથી તેને બાંધીને લોખંડની ખીલી હોય એ લેવાની છે અને એ ઘરના મુખ્ય દ્વાર પર, એટલે કે ઘરના અંદરના ભાગમાં, બહારના ભાગમાં નહીં, ઘરના અંદરના ભાગમાં ઊંચા એ ખીલી ઉપર એક ત્રાંબાનો અથવા પિત્તળનો વાયર લઈ અને બાંધી દેવાનું છે. હવે આ બાંધ્યા બાદ તમારે ઘરમાં બેસી નથી રહેવાનું. તમારે તમારો જે ધંધો હોય, વેપાર હોય, તમે જે કાર્ય કરતા હોય એ કરવાનો છે. તમારે મહેનત પણ કરવાની છે.
જ્યારે સવારમાં વહેલા ઊભા થાવ ત્યારે સ્નાન કર્યા બાદ, નાહ્યા ધોયા બાદ તમારે કુળદેવીમાનો ઘીનો અથવા તેલનો દીવો પ્રગટાવીને તમે માતાજીને સ્મરણ કરો. એમના નામનો શુદ્ધ વિચાર અને પવિત્ર ભાવથી, સાચા હૃદયના ભાવથી માતાજીનું સ્મરણ કરો. કુળદેવીમાનું નામ લો. તમે જે ઈષ્ટદેવી દેવતાને માનતા હોય એમને સાચા હૃદયના અને પવિત્ર ભાવથી, નિસ્વાર્થ ભાવથી જો સેવા પૂજા કરશો, સાથે સાથે તમે બેસો માતાજી જોડે, માતાજીનો જે ફોટો હોય અથવા મૂર્તિ હોય, તમે દીવો કર્યો હોય ત્યાં આગળ જગ્યાએ તમે આસન પાથરીને માતાજીની માળા કરો. જે માળા હોય રુદ્રાક્ષની હોય કે તુલસીની હોય, માતાજીને એક વખત તો દિવસમાં માળા કરવી જ જોઈએ. ત્યારબાદ તમે ઘરમાં કપૂર સળગાવો અને એ કપૂરનો જે ધુમાડો હોય એ આખા ઘરમાં તમે ફેરવો. આવો નિત્ય ક્રમ પ્રમાણે તમે દરરોજ કરતા જશો. એમ એમ ઘરની નેગેટિવ શક્તિ દૂર થશે અને સકારાત્મક શક્તિ અંદર દાખલ થશે. આવું કરવાથી ઘરના પરિવારમાં, ઘરના વાતાવરણમાં ધીમે ધીમે સુધારો થશે. ઘરમાં કંકાશ નહીં રહે, ઝઘડા નહીં થાય અને મનના વિચારો પ્રગતિ તરફ ખેંચાશે. તમારા પરિવારના સભ્યો પણ ધાર્મિક વૃત્તિમાં જોડાશે અને સાથે સાથે બાળકો ઉપર પણ અસર સારી પડશે. એટલા માટે ધાર્મિક કાર્યોમાં આગળ રહેજો. ધર્મના કાર્યમાં પ્રથમ કરજો. ગાયને રોટલો ખવડાવજો, કૂતરાને રોટલો ખવડાવજો, પશુ પક્ષીને ચણ કરજો, કોઈ ગરીબને મદદ કરજો. ધાર્મિક કાર્યોમાં જો તમે આગળ પડતા રહેશો તો કુળદેવીમાં ઝડપથી પ્રસન્ન થશે. સાથે સાથે માના એવા સેવા પૂજા કરો, એવો સાચા ભાવથી માનું સ્મરણ કરો. હે મા, મારી કુળદેવી મા, મારા જીવનની બધી મુશ્કેલીઓને દૂર કર. મારા પરિવારને હેમખેમ સર્વકુશળ મંગળ રાખ, રક્ષા કરજે. હે કુળદેવીમાં, લાખો કરોડો અમારી ભૂલ થઈ ગઈ હોય તો મા, મને તારો બાળ જાણી મને માફ કરજે. હે કુળદેવીમાં, મારું રક્ષણ કરજે અને મારા ધંધામાં, વેપારમાં મને સફળતા મળે એવી કૃપા સદાયને માટે મારા ઉપર રાખજે. એમ તમારા સાચા હૃદયના ભાવથી મા કુળદેવીને પ્રાર્થના કરવાની છે. તો આ કાર્ય સતત કરજો મિત્રો. 100% તમને સફળતા મળશે એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.